એજ ગ્રુપની અગર વાત કરીએ તો આવી કોઈ પણ સર્જરીઝ છે એ કયા એજ ગ્રુપમાં કરાવવી જોઈએ? અકોર્ડિંગ ટુ મી એજ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા. પેશન્ટને પોતાનું રોજિંદુ લાઈફ જીવનમાં કેટલી તકલીફ પડી રહી છે દેટ મેટર્સ અ લોટ. અગેન મારું લાઈફની ફિલોસોફી એ જ છે કે ભાઈ કેટલું જીવવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કેવું જીવવું ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે 40 વર્ષની ઉંમરમાં 70 વર્ષ જેવું જીવતા હો તો એવા જીવનનો કોઈ રોલ નથી. ઉંમર કોઈ ક્રાઇટેરિયા નથી. 40 વર્ષે બી સર્જરી કરી શકાય, 95 વર્ષે બી સર્જરી કરી શકાય. મેઇન વસ્તુ એવું છે કે ભાઈ જ્યાં સુધી આપણે ચાલતા હરતા ફરતા રહીએ ત્યાં સુધી આપણી વોકિંગ પેટર્ન અને આપણી ચાલવાની ક્ષમતા નોર્મલ હોવી જોઈએ. સો મોટાભાગના પેશન્ટ્સના જે એજ ગ્રુપ હોય છે એ લગભગ 50 થી 60 વર્ષની અંદર હોય છે. ઘણા દર્દીઓ એવું કહેતા કે સાહેબ હજી તો અમારી ઉંમર થઈ જ નથી. બરાબર, પણ 40 વર્ષની ઉંમરમાં જ તમારી જો ચાલ બદલાઈ જાય, તમે ઢચુમચું ચાલતા થઈ જાઓ તો એના કારણે પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કમર પર બી અસર આવતો હોય. જે દિવસે વધારે ચાલ્યા હર્યા ફર્યા તો આપણે ધ્યાન દેવું પડતું હોય. રાત્રે ઊંઘમાં બી ઢીચણ સીધો ખોલ બંધ કરવામાં દુખાવો થતો હોય. સો નોર્મલ લાઈફ જીવી ના શકતા હોય ત્યારે તમારે એ સર્જરી કરાવવી જોઈએ. સો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ માર્કેટમાં એવું થઈ ગયું છે કે 50-60 વર્ષની ઉંમર થાય ત્યારે ઢીચણનું ઓપરેશન કરાવી શકાય, પણ એ જ કોઈ ક્રાઇટેરિયા નથી. એ કોઈ બી ઉંમરે કરી શકાય. જ્યારે તમારી બોડી તમને એમ કે ભાઈ તમારું ઢીચણ તમને ચાલવા હરવા ફરવામાં સાથ નથી આપતો ત્યારે ઓપરેશન કરી શકાય. આ તો એવી જ વસ્તુ છે કે ભાઈ હાર્ટ એટેક આવ્યો 40 વર્ષની ઉંમર, તો કે અત્યારે નહીં કરવાનો, થોડું ઉંમર થવા દો પછી કરવાનું. પણ 40 વર્ષે હાર્ટ એટેકનું ના સર્જરી કરીએ માણસ મરી જાય તો એની કોઈ કિંમત નથી. સો સર્જરી માટે કોઈ ઉંમર બાધ્ય નથી.